Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your friends, your parents all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, લાસ્ટ લેક્ચરની અંદર આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર નામનું ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા હતા અને એના બધા જ કન્સેપ્ટ ઇનફેક્ટ પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન નામનો ટોપિક આખે આખો આપણે ડિસ્કસ પણ કર્યો હતો. વ્યતિકરણ અને એના પર આધારિત એમસીક્યુ ઓલરેડી ડિસ્કસ કરી નાખ્યા છે. વિવર્તનના આધારિત એમસીક્યુઝ, ધ્રુવીભવન પર આધારિત એમસીક્યુઝ અને પ્રકાશીય ઉપકરણોની એટલે કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ પર આધારિત એમસીક્યુઝ આપણે ડિસ્કસ કરવા જોઈએ. તો બેઝિકલી આ ચેપ્ટરની અંદર ચાર વસ્તુ હતી: વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન અને પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ. તો આ ચેપ્ટર તમારે ખરેખર સોલ્વ કરી નાખવાનું હતું. આઈ થિંક 64th ક્વેશ્ચન સુધી આપણે ડિસ્કસ કર્યું હતું. 64th ક્વેશ્ચન સુધીના ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા હતા. છતાં પણ મીનવાઇલ વચ્ચે કોઈને કંઈ પૂછવું હોય તો આપણે ડિસ્કસ કરી શકીએ. ચલો, ટેલ મી ક્વેશ્ચન નંબર 1 to 64. Anybody wants to ask any doubts? 1 to 64. Anybody wants to ask 1 to 64? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. ક્વેશ્ચન નંબર 1 to 64 માં કંઈ પૂછવું છે કોઈને કંઈ? ચલો, ક્વેશ્ચન નંબર 65 to 78. Anybody wants to ask the question number up to 65 to the 78? Anybody wants to ask? Last call. બોલો, કોઈને પૂછવું છે? Okay, let us discuss the question number 56. થઈ ગયો છે question number 56. ચલો, કોઈને પૂછવું છે મિત્રો? અવાજ આવે છે મિત્રો મારો? હા સર.
અવાજ આવે છે મિત્રો મારો? અવાજ આવે છે? હા સર. ઓકે ફાઇન. સર યંગના બે સ્લિટના પ્રયોગમાં સફેદ પ્રકાશનો ઉપયોગ થયો છે. બે સ્લિટ વચ્ચેનું અંતર બી છે. એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે એવું આપણને આપ્યું છે. એટલે આપણે જેને ડી કહેતા હોઈએ છીએ એક એને અહીંયા આગળ બી કહેવામાં આવેલ છે. ઠીક છે. સ્લિટ થી પડદા વચ્ચેનું અંતર સ્મોલ ડી છે એટલે આપણે જેને કેપિટલ ડી કહેતા હોઈએ એને અહીંયા સ્મોલ ડી કીધું છે. તો સ્લિટની સાચે નહીં સામે છે. સ્લિટની સામે પડદા પર ગેરહાજરનો મતલબ શું થયો કે ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય છે. એટલે જો આ રીતની વાત છે. આ યંગના પ્રયોગની બે સ્લિટ છે. આ પડદો છે અને સ્લિટની બરાબર સામે કોઈ ગેરહાજરનો મતલબ ત્યાં આગળ શું થયો હશે મિત્રો? ગેરહાજર તરંગ લંબાઈનો મતલબ શું થયો? સ્લિટની બરાબર સામે કોઈ એક સ્લિટની એક્ઝેક્ટ સામે તો આ બિંદુ આવશે અને ત્યાં ગેરહાજર તરંગ લંબાઈનો મતલબ ત્યાં શું થયો હશે મિત્રો? વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ થયું હશે. હવે પડદાના મધ્ય બિંદુથી આ જે અંતર હોય એને આપણે સામાન્યતઃ એક્સ કહેતા હોઈએ છીએ. યાદ છે? પડદાના મધ્ય બિંદુ જે બિંદુએ વ્યતિકરણ વિચારતા હોય ત્યાં આગળ એક્સ. ચલો પથ તફાવત શું આવે ત્યાં આગળ એક્સ અંતરે? પડદાના મધ્ય બિંદુથી પથ તફાવત એક્સ ડી બાય ડી આવશે. અહીંયા આગળ એક્સ પણ સ્મોલ ડી ના બદલે શું આવશે? બી આવશે અને કેપિટલ ડી ના બદલે આપણને ખબર છે કે સ્મોલ ડી છે. એટલે આપણે બે સ્લિટ વચ્ચેનું અંતર આપણને બી આપેલું છે અને સ્લિટ થી પડદાનું અંતર આપણને સ્મોલ ડી આપેલું. ઠીક છે. પણ વિનાશક વ્યતિકરણ માટે આને કોને સાથે સરખાવવું પડે? વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવતનું સૂત્ર શું છે 2n મિત્રો? minus 1 into lambda by 2. વેરી ગુડ. કોણ બોલો? અરહમ. તો મિત્રો આના પરથી કહી શકાય કે એક્સ બી બાય ડી ઇઝ ઇક્વલ્સ ટુ 2n minus 1 into lambda by 2. તો મારે એ તરંગ લંબાઈ શોધવાની છે. તો તરંગ લંબાઈને સૂત્રો કરતા બનાવીએ તો એક્સ બી 2x b by d into 2n minus 1 આવું થશે. યસ ઓર નો? યસ સર. પરંતુ x બરાબર શું આવશે જરાક જુઓ તો. આ x ની કિંમત કેટલી આવશે? બે a સ્લિટ. by 2 એટલે સ્પ્લિટ ની અડધી. હા એટલે x ના બદલે b by 2 લખી નાખો મિત્રો. ઠીક છે. હા સર. તો લેમ્ડાનું મૂલ્ય 2 b by 2 into b upon d into 2n minus 1. ઠીક છે. એટલે આવશે b square upon d 2n minus 1. હવે જો n બરાબર 1 લઈએ તો એ આપણને તરંગ લંબાઈ b square upon 2 into 1 minus 1 એટલે ખાલી d મળશે અને n બરાબર 2 લઈએ તો એ b square by 3d મળશે. તો મિત્રો આમાં છે ને ઓપ્શન એ પણ સાચો છે અને ઓપ્શન સી પણ સાચો છે. ઠીક છે મિત્રો. પછી n બરાબર 3 લેશો તો b square by 5d આવશે પણ 5d વાળો કોઈ ઓપ્શન નથી. આઈઆઈટી ની અંદર મોર ધેન વન કરેક્ટ ઓપ્શન હોઈ શકતા હતા ભૂતકાળમાં. તો ઓપ્શન એ અને ઓપ્શન સી બંને સાચા છે. ઠીક છે મિત્રો. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? ઇઝ ઇટ ઓકે? Yes, sir. ચલો.
ક્વેશ્ચન નંબર 114. એક 1.33 વક્રી પૂર્ણાંક ધરાવતા પ્રવાહીમાં યંગના બે પ્રયોગનો કરવામાં આવે છે. એટલે સૌથી પહેલી વાત કે યંગનો પ્રયોગ ક્યાં કરવામાં આવે છે મિત્રો? પાણીમાં. યંગનો પ્રયોગ પાણીમાં કરવામાં આવે છે. પ્રવાહીમાં કરવામાં આવે છે. તો આવા સંજોગોમાં સૂત્રમાં જ્યાં જ્યાં લેમ્બડા આવે ત્યાં ત્યાં લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા બાય ઈટા લિક્વિડ આવશે. એટલે આપણા સમીકરણની અંદર જ્યાં જ્યાં લેમ્બડા આવતો હતો તો ત્યાં આગળ પાણીની અંદર એટલે પ્રવાહીની અંદર તરંગ લંબાઈ, તો યાદ કરો મિત્રો, માધ્યમની અંદર તરંગ લંબાઈ લેમ્બડા બાય ઈટા હતું. યાદ છે તમને? હા સર. તો શું કહેવા માંગે, જો બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે આપણા માટે સ્મોલ ડી 1 મિલીમીટર આપેલું છે. સ્લીટ થી પડદાનું અંતર આપણને 1.33 મીટર આપેલું છે. અને લેમ્બડા જે આપેલી છે એ 6300 એંગસ્ટ્રોમ છે. પણ આપણને ખબર છે કે આપણે લેમ્બડા ડેશ લેવાની આવશે સૂત્રમાં, અને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા બાય ઈટા લિક્વિડ. ઠીક છે? તો that will be equals to 6300 divided by 1.33 angstrom. ઠીક છે? તો સૌથી પહેલો ક્વેશ્ચન, તો સૌથી પહેલો ક્વેશ્ચન, પાણીની અંદર તરંગ લંબાઈ કેટલી? તો એ 6300 એંગસ્ટ્રોમ ડિવાઇડ બાય 1.33 કરો તો 63 ડિવાઇડ બાય 1.33 કરો તો શું આવે? 6300 ડિવાઇડ બાય એટલે 6.3 ડિવાઇડ બાય 1.33 ઇન્ટુ 10⁻⁻7. લગભગ છે ને 6.34 તો એટલે ગુણ્યા 3/4. 4.73. એટલે 4. પહેલા ક્વેશ્ચન આવશે 4.73 10⁻⁷ મીટર. સેકન્ડ ક્વેશ્ચન, બે ક્રમિક પ્રકાશી શલાકા વચ્ચેનું અંતર. તો મિત્રો બે ક્રમિક યાદ છે કોઈને? પ્રકાશી શલાકા વચ્ચેનું અંતર યાદ છે? Sir, lambda capital D by small d. લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી ના બદલે લેમ્બડા ડેશ ડી બાય ડી કરવું પડશે. હા કે ના? ઠીક છે? હા સર. એટલે લેમ્બડા ડેશ ની કિંમત 6.3 ડિવાઇડ બાય 1.33 10⁻⁷. લેમ્બડા ડેશ ની કિંમત. કેપિટલ ડી ની કિંમત 1.33 આપેલી છે અને સ્મોલ ડી ની કિંમત 1 મિલીમીટર 10⁻3. તો આ થઈ જશે 6.3 10⁻⁴ મીટર. ઠીક છે? Is it understood, friend? Yes, sir. અને ત્રીજો પ્રશ્ન મેઇન છે, એના કારણે જ તો આ ક્વેશ્ચન ચલાવવામાં આવ્યો છે કે બે માંથી એક સ્લીટને 1.53 વક્રી પૂર્ણાંક વાળા માધ્યમથી ઢાંકી દેવામાં આવે છે. તો મિત્રો યાદ કરો, જ્યારે કોઈ બે માંથી એક સ્લીટને ઢાંકી દઈએ તો પ્લેટની જાડાઈ, તો યાદ છે મિત્રો પ્લેટની જાડાઈનો શોર્ટકટ શું હતું? સ્લેબની જાડાઈનો શોર્ટકટ શું હતો? P is equal to પદ તફાવત upon eta minus 1. એવી રીતે ઢાંકવામાં આવે છે કે તકતીની લઘુત્તમ જાડાઈ કેટલી હોવી જોઈએ કે જેથી કરીને અક્ષ પર ન્યૂનતમ મળે. અક્ષ પર બે નહીં પણ ન્યૂનતમ મળે. એટલે અક્ષ પરનો મતલબ પડદાની મધ્ય બિંદુએ. ઇન શોર્ટ, મધ્યસ્થ શલાકાના સ્થાને આપણને પ્રથમ અપ્રકાશિત શલાકા મળે. તો સ્લેબની જાડાઈ તમને યાદ હશે
કે ટી બરાબર યાદ છે? ચલો ફરીથી બોલો તો, કોણ બોલ્યું તો? હરામ બોલો તો ફરીથી. T is equal to પદ તફાવત upon eta minus 1. અપોન ઈટા રિલેટિવ -1 કરવું પડશે. હવે શું કામ ઈટા રિલેટિવ? કારણ કે આ સમગ્ર પ્રયોગ પાણીમાં માધ્યમમાં, થયો છે. હા, એટલે જ્યાં ઈટા રિલેટિવ ઇઝ ઇક્વલ્સ ટુ શું? તો સ્લેબનો વક્રી પૂર્ણાંક ભાગ્યા પાણીનો વક્રી પૂર્ણાંક. ઠીક છે? Yes, sir. તો સ્લેબની જાડાઈ ઇઝ ઇક્વલ્સ ટુ પદ તફાવત અપોન ઈટા -1. આપણે પાસે શોર્ટકટ હતો. હવે પદ તફાવત એમાં એવું આપ્યું છે કે મધ્ય શલાકાના સ્થાને, અક્ષ પરનો મતલબ મધ્ય શલાકાના સ્થાને, તો મધ્યસ્થ શલાકાના સ્થાને ન્યૂનતમ એટલે અપ્રકાશી શલાકા રચાય છે. તો મિત્રો ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આપેલું છે. ઇનડાયરેક્ટલી આપેલું છે કે મધ્યસ્થ શલાકાના સ્થાને શું રચાય છે? મધ્ય શલાકાના સ્થાને અપ્રકાશિત શલાકા રચાય છે. તો મધ્યસ્થ શલાકાના સ્થાને અપ્રકાશિત શલાકા રચાતી હોય, તેથી તો પછી પથ તફાવત જે છે ત્યાં શું લખવું જોઈએ મિત્રો? 2n minus 1 into 2n lambda by minus 2. 1 lambda by 2. Lambda dash by 2. લેમ્ડા ડેશ બાય 2 અને અહીંયા ઈટા રિલેટિવ -1. ઠીક છે? જ્યાં n ની કિંમત 1 2 3 ગમે તે હોઈ શકે. ઠીક છે? પણ ટી મિનિમમ કરવા માટે n ની સૌથી પહેલી કિંમત લઈએ. તો n બરાબર 1 મૂકી દો અહીંયા આગળ, તો 2 into 1 minus 1 એટલે 1 જ રહેશે. તો લેમ્ડા ડેશ અપોન 2 ઈટા રિલેટિવ -1. ચલો અહીંયા સુધી સમજ પડી મિત્રો? અહીંયા સુધી સમજ્યા? લેમ્ડા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 6.3 10⁻7 ભાગ્યા 1.33 અપોન 2 ઇન્ટુ ઈટા રિલેટિવ એટલે માધ્યમનો વક્રી પૂર્ણાંક 1.53, સ્લેબનો વક્રી પૂર્ણાંક ભાગ્યા પ્રવાહીનો વક્રી પૂર્ણાંક -1. ઠીક છે? લસા લો તો 1.33 ઉડી જશે, અંશમાં 6.3 10⁻7 રહેશે અને છેદમાં શું રહેશે મિત્રો? ઠીક છે? આ સમજમાં આવ્યું? 1.53 માંથી 1.33 હા, બાદ થાય સર. તો 0.2 બાકી રહેશે અને તે છેદમાંથી 1.33 ઉડી જશે. ઠીક છે? 6.3 ભાગ્યા 0.4 10⁻7. ચલો આ 0.4 ના બદલે 4 લખી નાખીએ અને 10⁻1 છેદમાં રહેશે એટલે ઉપર 10⁻7 ના બદલે 10⁻6 થઈ જશે. ઠીક છે? 6.4 ને 4 વડે ભાગો, 4 એકા 4, 2 વધ્યા, 4 પંચા 20, 4 એકા 4, 2 વધ્યા 23 છે ને, તો 4 પંચા 20 એટલે 3 વધશે એટલે 1.5 સમથિંગ આવશે. 4 પંચા 20, 1.5 પછી બધા 3 વધશે એટલે 30 એટલે 7 ચોક 28, 1.57 10⁻6 મીટર એટલે માઇક્રોમીટર. ઠીક છે? तो this is the answer. आया बात समझ में फ्रेंड्स? इट्स अ वेरी गुड क्वेश्चन. इज इट अंडरस्टूड? Yes, sir. Yes, sir. चलो
चलो आ क्वेश्चन देखाय છે મિત્રો તમારી સ્ક્રીન પર? જો શું કહે છે, હવામાં રાખેલા પારદર્શક નક્કર નળાકાર સળિયાનો વક્રી ભવનાંક 2/√3 છે. એક છેડા પર થીટા ખૂણે કિરણ આપાત થાય છે અને બીજા છેડે દિવાલને સમાંતર બને છે. એટલે આ જે કિરણ છે એ અહીંથી આપાત થાય છે, પછી વક્રીભવન પામે છે અને સપાટીને સમાંતર બની જાય છે. તો મિત્રો અહીંયા આગળ જે ખૂણો બન્યો હશે, તો આ ખૂણો કેટલો હશે મિત્રો? એક્ઝેક્ટ કેટલો હશે આ ખૂણો? क्रांति कोण જેટલો? તો આ ખૂણો ક્રિટિકલ એંગલ જેટલો હશે? યસ ઓર નો? હા કે ના? ઠીક હા છે. સર. અહીંયા જે ખૂણો છે ને આપણે ધારો કે થીટા એફ કહી દઈએ. થીટા એફ, થીટાનું મૂલ્ય શોધવાનું છે. સૌથી પહેલા આપણને ખબર છે કે ક્રાંતિ કોણ સીધીએ સાઇન સી બરાબર 1 ઈટા. વક્રી ભવનાંક આપણને આપ્યો છે 2/√3. તો 1/2/√3 એટલે આ √3/2 આવશે મિત્રો સાઇન સી બરાબર. ઠીક છે? યસ ઓર નો? યસ સર. ઓકે. તો સી ની કિંમત કેટલી આવશે મિત્રો? 60. 60 ડિગ્રી. ચલો હવે મિત્રો આ જે ત્રિકોણ દેખાય છે તમને, એમાં આપણે ત્રિકોણના 3 ખૂણા છે, એટલે કે થીટા એફ પ્લસ 90 પ્લસ આ ક્રાંતિ કોણ, આ ત્રણેય ભેગા થઈને 180 થશે. હા કે ના? થશે? તો થીટા એફ ની કિંમત કેટલી આવશે મિત્રો? 30. 30 ડિગ્રી. હવે છે ને સ્નેલનો નિયમ લગાડીએ. હવે આપ જે બિંદુએ કિરણ અહીંયા આપાત થાય છે, અહીંયા સ્નેલનો નિયમ લગાડીએ. 𝜃1 બરાબર 1 થશે અને 𝜃2 બરાબર આવશે આપણું 2/√3. ચલો સ્નેલનો નિયમ લગાડો. हटा सावन की घटा इज इक्वल्स टू हटा सावन की घटा વન અગેન. 𝜃11 sin થીટા માં થીટા જ તો આપણે શોધવાનું છે આપાત કોણ. 𝜃2 2/√3 અને ઇન્ટુ sin થીટા2 તરીકે થીટા એફ છે, તો sin 30 ડિગ્રી ધેટ ઇઝ અવર થીટા2. તો sin 30 એટલે શું થાય મિત્રો? 1/2. हाँ, तो sin थीटा बराबर 2/√3 इंटू 1/2. 2 कैंसल, तो sin थीटा बराबर 1/√3 થશે. तो थीटा बराबर sin इनवर्स 1/√3. ठीक है? Is it understood, friend? Yes sir. Okay. I think આ ટાઈપનો ક્વેશ્ચન આપણે ટેક્સ્ટમાં છે. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં કોઈ બિંદુએ તીવ્રતા I અને પદ તફાવત λ/6 છે, તો મહત્તમ તીવ્રતા સાથે શું સંબંધ થશે? ચલો મિત્રો, તમને ખ્યાલ છે કે યંગના પ્રયોગમાં કોઈ બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર શું છે? 4I0 cos square 5/2. તો I બરાબર 4I' cos સ્ક્વેર
કળા તફાવત બાય 2 થશે. યસ ઓર નો? અને આ 4i ડેશ ને હું i0 કહી દઉં છું, ચાલશે? જ્યાં i0 બરાબર 4i ડેશ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ મહત્તમ તીવ્રતા. ઠીક છે, કારણ કે મહત્તમ તીવ્રતા આપણને i0 કીધી. જો અન્ડરસ્ટુડ? Yes, sir. ચલો આ સૂત્ર આપણી પાસે છે. હવે આપણને રકમમાં કમ વખત કળા તફાવત નથી આપ્યો, આપણને રકમમાં શું આપ્યો છે? પથ તફાવત. પથ તફાવત. હવે મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે પથ તફાવત લેમ્બડા નો હોય તો એ વખતે કળા તફાવત કેટલો થાય? 2 pi. તો પછી જો પથ તફાવત લેમ્બડા બાય 6 નો થઈ જાય તો કળા તફાવત ને આપણે 5 કહીએ તો 5 બરાબર શું થશે? 2 pi બાય લેમ્બડા ઇન્ટુ લેમ્બડા બાય 6 થશે. મિત્રો તો આ એક સૂત્ર જ છે. આ એક સૂત્ર યાદ રાખજો કે કળા તફાવત તમારે શોધવો હોય ને તો 2 pi બાય લેમ્બડા ઇન્ટુ પદ તફાવત કરવું. આ એક સૂત્ર તમારે યાદ રાખવું. ઠીક છે? ઓકે, તો 2 pi બાય લેમ્બડા ઇન્ટુ અહીંયા આ કેસમાં લેમ્બડા બાય 6 થશે તો pi બાય 3 થશે મિત્રો. યસ ઓર નો? હા કે ના તો બોલો. હા સર. તો હવે i બરાબર i0 cos સ્ક્વેર કળા તફાવતની કિંમત pi બાય 3 આપણને મળી અને ભાગ્યા પાછા 2 એટલે pi બાય 6 થશે. એટલે cos સ્ક્વેર pi બાય 6 એટલે cos 30 થયું. આમ તો cos 30 એટલે √3/2 થાય. √3/2 નો વર્ગ કરો એટલે 3/4 થશે. તો આમ સાબિત થાય છે કે જે તે બિંદુએ તીવ્રતા અને ભાગ્યા મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે ને 3:4 આવશે. ઠીક છે? Is it understood? Yes or no? Yes, sir. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચના એક સ્લેબ પર આ રીતે 45 ડિગ્રી કિરણાપાત થાય છે અને પછી અહીંથી લંબ તરફ વક્રીકોણ પામી અને જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન પામે છે. જસ્ટ પૂર્ણાંતરિક પરાવર્તન પામે છે. જસ્ટ એટલે મતલબ શું થયો? મતલબ એ થયો કે આ બિંદુ પાસે જે આપાત કોણ હશે એ લગભગ કેટલો હશે? ક્રાંતિ કોણ જેટલો? અપ્રોક્સિમેટલી ક્રાંતિ. ત્યાંથી સહેજ મોટો હશે પણ લગભગ સી જેટલો હશે એવું કહી શકાય. ઠીક છે? હા કે ના? ઓકે, તો કાચનો વક્રી ભવનાંક પૂછ્યો છે આપણને. તો સૌથી પહેલી વાત કે આપણને ખબર જ છે કે sin c બરાબર શું થશે? 1/eta અને eta જ આપણે શોધવો છે. ઠીક છે? અહીંયા કેટલો ખૂણો હશે? અહીંયા આગળ થશે 90 થશે મિત્રો આવડો 90 માઇનસ. કેવડું આવ્યું ખબર? જો હજી ખબર ના પડી તો સમજાવું ફરી વાર. જો માની લો કે અહીંયા આગળ θ2 છે, રાઈટ? તો આપણને ખબર છે કે શું હું એવું લખી શકું કે c પ્લસ
90 પ્લસ θ2 ત્રિકોણના 3 ખૂણા 180 તો θ2 બરાબર 180 માં 90 જાય એટલે 90 બાકી રહેશે અને માઇનસ c થશે તો θ2 ઇઝ ઇક્વલ્સ ટુ હવે લખી શકો 90 માઇનસ c હા પાડો હા yes or સર no okay મિત્રો sin c બરાબર sin θ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે સાબા છેદમાં કર્ણ તો સામેની બાજુ 1 કર્ણ રૂટ n છે તો પાછળની બાજુ કેટલી હોવી જોઈએ મિત્રો થવું જોઈએ આવું તો આના પરથી કહી શકાય કે cos c બરાબર શું આવશે મિત્રો થશે આવું યસ ઓર નો હા કે ના તો બોલો हाँ सर હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ અહીંયા cos c શોધ્યું જ કેમ શોધવાનું કારણ શું છે ઓકે એ હવે ખ્યાલ આવશે બિંદુ A પાસે સ્નેલનો નિયમ લગાડો તો લગાડો તો બિંદુ A પાસે θ1 sin θ1 θ2 sin θ2 θ1 તરીકે હવાનું માધ્યમ છે sin θ1 તરીકે sin 45 ડિગ્રી જો આપાત કોણ 45 ડિગ્રી છે θ2 તરીકે η જે શોધવાનું છે અને θ2 તરીકે શું લખું મિત્રો શું લખું θ2 તરીકે 90 માઇનસ c 90 minus c sin 45 એટલે 1/√2 is equals to eta અને into cos c લખી નાખું હા સર અને cos c ની કિંમત તો આપણે શોધેલી છે કે શું છે ઠીક છે બંને બાજુ વર્ક કરી નાખીએ તો 1/2 is equals to eta square minus 1 થશે તો eta square is equals to 1/2 plus 1 એટલે 3/2 તો eta બરાબર શું હોવું જોઈએ મિત્રો √3/2 ઠીક છે is it understood શું આ સમજમાં આવ્યું હા સર ચલો કોઈ એક દિવાલ પર વસ્તુ આવેલી છે બહિર્ગોળ લેન્સ વડે તેની સામે રહેલ સમાંતર દિવાલ પર વસ્તુના પરિમાણ જેટલું જ વાળું પ્રતિબિંબ મેળવવામાં આવે છે તો દિવાલ બીજી દિવાલ d અંતરે હોય જો લેન્સ બીજી દિવાલથી d અંતરે હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ મિત્રો તમને કદાચ યાદ હશે કે 3 કિસ્સાઓ હતા યાદ છે મિત્રો છે કોઈ માઇકલ કોઈને યાદ છે બહુ મસ્ત વાત હતી મિત્રો 4f થી વધારે અંતરે હોય 4f પર હોય અને 4f થી ઓછા અંતરે હોય પરફેક્ટ
એટલે આ વસ્તુ છે મિત્રો, વસ્તુનું સ્થાન, અને આ પડદો છે. હવે માની લો કે વસ્તુથી પડદાનું અંતર ડી છે. તો કેસ 1, જો ડી ઇઝ ગ્રેટર ધેન 4f હોય તો વસ્તુ અને પડદા વચ્ચે લેન્સ ગોઠવવાની બે શક્યતાઓ મળે. તો વસ્તુ અને પડદા વચ્ચે લેન્સ ની બે શક્ય ગોઠવણી મળી શકે કે જેથી પ્રતિબિંબ ક્યાં રચાય? પ્રતિબિંબ પડદા પર જ રચાય. ઠીક છે. અને આ બંને અવસ્થા તમને યાદ હોય તો એવું પણ હતું કે આ બંને અવસ્થામાં જો માની લો કે વસ્તુ છે ને રેખીય વસ્તુ છે, આ રીતે રેખીય વસ્તુ છે, તો આ બંને કિસ્સામાં જો